આજે આપણે વાત કરવાના છીએ સોના ચાંદી જેવી મેટલ્સ કરતા પણ મોંઘા ડ્રગ્સ વિશે કે જેની 1 કિલોની કિંમત અંદાજે 2 કરોડ રૂપિયા છે અને આ ડ્રગ્સનું નામ છે મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ. પુણે અને નવી દિલ્હીમાં પોલીસે મોટું ઓપરેશન કરીને અંદાજે 3000 કરોડના 1700 કિલોગ્રામ મ્યાઉ મ્યાઉ ડ્રગ્સને ઝડપી પાડ્યું છે. પણ આ ડ્રગ્સ છે શું અને આનો ક્રેઝ અત્યારે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે આનો ક્રેઝ યુવાનોમાં કે જે ડ્રગ એડિક્ટ્સ છે એમાં કેમ વધી રહ્યો છે એના વિશે થોડું ડિટેલમાં જાણીએ. તમે આવી ગયા છો VTV Gujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. મળતી માહિતી પ્રમાણે છેલ્લા 3-4 વર્ષોમાં જેને મ્યાઉ મ્યાઉ ડ્રગ્સની કિંમતમાં જોરદાર વધારો થયો છે અને એની પાછળનું કારણ છે આ ડ્રગ્સ નો ક્રેઝ. મ્યાઉ મ્યાઉ ડ્રગ આ નામ તો સ્મગલર્સમાં પ્રચલિત છે પણ આ પ્રતિબંધિત ડ્રગ્સનું અસલી નામ છે મેફેડ્રોન, જેને MD ડ્રગ્સ, ડ્રોન, એમકેટ, વ્હાઇટ મેજિક અને બબલ જેવા નામો પર પણ વેચવામાં આવે છે. રિસર્ચ અને ડિટેલ્સ પ્રમાણે આ નશામાં તો કોકેન અને હેરોઇન જેવું જ હોય છે પણ આની કિંમત એ બંને કરતા ઘણી ઓછી છે. ભારત અને ચીનમાં વનસ્પતિ અને છોડ માટે સિન્થેટિક ખાદ તરીકે આને બનાવવામાં આવે છે પણ આનો મોટે ભાગે અત્યારે ઉપયોગ નશા માટે કરવામાં આવી રહ્યો છે. 2010ની શરૂઆત સુધીમાં મ્યાઉ મ્યાઉને ભારતમાં NDPS એક્ટ અંતર્ગત પ્રતિબંધિત પદાર્થોની સૂચિમાં સામેલ નહોતું કરવામાં આવ્યું. પણ સમય જતા જતા દેશભરમાં આ ઝડપાવવાની ઘટનાઓ વધવા લાગી અને એના પછી એવા સમાચારો આવવા લાગ્યા કે આ જે પદાર્થ છે એટલે કે MD ડ્રગ્સ છે એનો માદક પદાર્થ તરીકે ખપત વધવા લાગી છે. પહેલા મુંબઈમાંથી આવા સમાચારો બહુ આવતા હતા, એના પછી દિલ્હીમાં પણ આ ડ્રગ્સે પગ પેસારવાનું શરૂ કરી દીધું. જે પછી 2015માં મહારાષ્ટ્ર સરકારે આની ભલામણ કરી અને કેન્દ્ર સરકારે આને પ્રતિબંધિત દવાઓની સૂચિમાં સામેલ કર્યું. ઘણા બધા રિપોર્ટ્સ પ્રમાણે મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ એ ભારત સહિત એવા 53 દેશો છે કે જેમાં બેન છે. સૌથી પહેલા 2008માં ઇઝરાયેલે આને બેન કર્યું હતું, જે પછી 2010માં બ્રિટેન અને 2011માં અમેરિકાએ આની ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો. અને તમને એ પણ ખબર જ હશે કે જે પણ વસ્તુ પર પ્રતિબંધ લગાવવામાં આવે એ વસ્તુનું વેચાણ અને એનો વેપાર વધી જતો હોય છે. MD ડ્રગ્સમાં પણ આવું જ થયું ને એટલે જ છેલ્લા 3-4 વર્ષોમાં અનેક રિપોર્ટ્સ પ્રમાણે આની કિંમતમાં પણ જોરદાર વધારો થયો છે. ડિટેલ્સ પ્રમાણે 2021માં આની કિંમત 1 ગ્રામની 9000 રૂપિયા હતી. 2022માં એ વધીને 15000 રૂપિયા પ્રતિ ગ્રામ થઈ ગયું અને અત્યારે 20000 રૂપિયા પ્રતિ ગ્રામ એટલે લગભગ 2 કરોડ રૂપિયા પ્રતિ કિલો આની કિંમત જણાવવામાં આવી રહી છે. હવે સ્વાભાવિક છે કે આ ડ્રગ છે સ્વાસ્થ્ય માટે હાનિકારક જ હોવાનું. હવે કેટલાક લોકો આને સૂંઘીને લેતા હોય છે, કેટલાક એને દવા તરીકે એને યુઝ કરતા હોય છે, મતલબ કે ટેબ્લેટ તરીકે એને ગળતા હોય છે, કેટલાક લોકો ઇન્જેક્શન થ્રુ આનો ઉપયોગ કરતા હોય છે. મતલબ કે જે ડ્રગ એડિક્ટ્સ હોય છે એ આવી અલગ અલગ રીતે આનો જે યુઝ કરતા હોય છે આવી રીતે કરતા હોય છે. એટલે આનો નશો કરવાવાળા કેટલાક લોકો આને ગળી જાય છે, કેટલાક લોકો સૂંઘી લે છે, કેટલાક ઇન્જેક્શનથી લે છે, તો કેટલાક ધુમાડો એટલે કે ધુમાડાના માધ્યમથી આ ડ્રગ્સનો નશો કરતા હોય છે. હવે આનું નુકસાન તો સ્વાભાવિક છે કે જ્યારે તમે કોઈ પણ નશો કરો છો તો બીજી વખત શરીર એ નશો માંગે ત્યારે વધારે માત્રામાં માંગે છે અને જ્યારે તમે વધારે નશો કરતા થઈ જાઓ, નશાની આદત એટલી બધી વધી જાય ત્યારે શરીરને પણ બહુ જ નુકસાન કરતું હોય છે. MD ડ્રગ્સનો ડોઝ વધી જાય છે ત્યારે ડિપ્રેશનની પણ બહુ ફરિયાદ થતી હોય છે. ઘણા બધા એવા કિસ્સા પણ સામે આવ્યા છે કે આવું ડ્રગ્સ કર્યા પછી વ્યક્તિ આક્રમક થઈ જતો હોય છે. તો આ હતી મ્યાઉ મ્યાઉ એટલે કે MD ડ્રગ્સ વિશે કેટલીક ઇન્ટરેસ્ટિંગ માહિતી. જો આ વિડીયો તમને કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTV Gujarati.com સાથે.